અંકલેશ્વરમાં પ્રદૂષિત પાણી વહન કરતી ઓવરહેડ લાઇનમાં તોડી પડવાનું કાવતરું સામે આવ્યું છે। લાઇન નીચે કોલસો મૂકી સળગાવી દેવાનો પ્રયાસ કરાયો છે। એક સ્થળે ભંગાણ પર પડતા વરસાદી કાચમાં દૂષિત પાણી વહેતું થયું હતું। જીપીસીબી અને નોટિફાઈડ દ્વારા સ્થળ તપાસ કરી હતી। પ્રદૂષણના મામલે બદનામ એવા અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં ચોંકાવનારી ઘટના સામે આવી છે। ગત રાત્રિના જીઆઈડીસીમાં આવેલ ટેલિફોન એક્સચેન્જ સામે A1 કેમિકલ કંપનીની લાઇનમાં ઉદ્યોગની પ્રદૂષિત પાણી વહન કરતી ઓવરહેડ લાઇન નીચે કોલસો મૂકવામાં આવ્યો હતો, જેને સળગાવી કે લાઇનમાં રહેલા રાસાયણિક પાણીના સ્પાર્કને લાઇન તોડી પાડવાનું ષડયંત્ર કરાયું હોવાનું ઉદ્યોગ મંડળના પ્રતિનિધિ મંડળના ધ્યાને આવતા તેઓ સ્થળ પર દોડી આવ્યા હતા। તેમજ લાઇન તપાસ કરતા એક સ્થળથી લાઇન લીકેજ થઈ વિપુલ માત્રામાં પ્રદૂષિત પાણી વહેતું નજરે પડ્યું હતું, તો અન્ય એક સ્થળ લાઇનમાં લોખંડનો ખીલો મારી લાઇનમાં પંક્ચર કરવાનું સામે આવ્યું હતું। આ અંગે જીપીસીબીને પણ જાણ કરવામાં આવતા ટીમ સ્થળ પર દોડી આવી હતી અને પ્રથમ તો લાઇનનું ડિસ્ચાર્જ બંધ કરાવીને વરસાદી કાંચમાં વહેતા રાસાયણિક પાણીને ઉપાડી લેવા તાકીદ કરી હતી, તેમજ લાઇન પર બનેલી ઘટના બાદ સીસીટીવી કેમેરા લગાવવા સૂચના આપી હતી। જોકે અહીં પ્રશ્ન એ સામે આવ્યો હતો, જે ઉદ્યોગ મંડળ અને નોટિફાઈડ વિભાગ દ્વારા જીપીસીબીને આ ઘટના અંગે રજૂઆત કરી હતી, ત્યારે ખરેખર નોટિફાઈડ વિભાગ અને એઆઈએના કાર્યક્ષેત્રમાં એસેટ આવતું હોવાથી તેમની પણ જવાબદારી એમની છે, ત્યારે તેમના દ્વારા આ મુદ્દે ટીમની રચના કરી મોનિટરિંગ વધારવા તેમજ લાઇન પર સીસીટીવી મૂકી મોનિટરિંગ કરવામાં આવે તો ભાંગફોડિયા તત્વોને પકડી પણ શકાય એમ છે। ઉદ્યોગ અમલમાં પંક્ચર કરવાની કોશિશ કે પછી અન્ય આયોજનોનો ભાગ છેલ્લા ઘણા સમયથી વરસાદી કાંચમાં વહેતા રાસાયણિક પાણીને લઈ જાગૃત નાગરિકો દ્વારા ફરિયાદ કરવામાં આવી રહી છે, ત્યારે વરસાદી પાણી વહેતા પ્રદૂષિત પાણી વચ્ચે ઓવરહેડ લાઇન પાઇપલાઇન સામે સવાલ ઉઠ્યા હતા, જે અંગે રજૂઆત બાદ અચાનક જ ઓવરહેડ લાઇનમાં પંક્ચર પાડવાની કોશિશ ચર્ચાનો વિષય બન્યો છે। ખાસ કરીને ઉદ્યોગ અમલમાં પંક્ચર કરવાની કોશિશ કે પછી અન્ય આયોજનોનો ભાગ છે કે કેમ તેવી ચર્ચાએ જોર પકડ્યું હતું। સમગ્ર મામલે ઘનિષ્ઠ તપાસ કરવા જાગૃત નાગરિકોની માંગ। એક તરફ હવાની ગુણવત્તા બગડવાની ઘટના વચ્ચે વર્ષના અંતે જીપીસીબી ટીમના સરપ્રાઇઝ ચેકિંગ સમયે નજીક જ ઓવરહેડ લાઇન સાથે કરવામાં આવેલ છેડછાડને લઈ અનેક સવાલો ઊભા થયા છે, ત્યારે આ મુદ્દે જાગૃત નાગરિકો દ્વારા ઘનિષ્ઠ અને તટસ્થ તપાસ કરવા માંગ કરી સંબંધિત વિભાગમાં રજૂઆત કરવા માટેની તૈયારીઓ શરૂ કરી છે। ઓવરહેડ લાઇન પર સીસીટીવી કેમેરા મોનિટરિંગ કરવામાં આવે તેમજ ભૂગર્ભ લાઇન જે બંધ કરી દેવામાં આવી છે તે પુનઃ આ બહાને શરૂ ના કરવામાં આવે તેવી શંકા સેવવામાં આવી હતી, તેમજ ભૂગર્ભ લાઇન સંપૂર્ણ બંધ કરવામાં આવી છે કે કેમ તે અંગે તપાસ કરવા પણ માંગ કરાઈ છે।